શુક્રવાર વ્રતની કથા। જય શ્રી કૃષ્ણ મિત્રો, નિલેશ આરતી વ્લોગ્સમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે 23 જાન્યુઆરી એટલે કે જ્ઞાનની દેવીમાં સરસ્વતીના પ્રાગટ્યનો પવિત્ર દિવસ વસંત પંચમી। આજના આ ખાસ વિડીયોમાં આપણે માં શારદાની કૃપા મેળવવાની સાચી રીત, લાઈવ પૂજા વિધિ અને ખાસ કરીને બાળકોની બુદ્ધિ તથા એકાગ્રતા વધારવાના અચૂક ઉપાયો વિશે જાણીશું। જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોવ તો નિલેશ આરતી વ્લોગ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભક્તિ અને જ્ઞાનના આવા જ વિડીયો તમને મળતા રહે। તો ચાલો માં સરસ્વતીનું સ્મરણ કરીને આજની પૂજા વિધિ શરૂ કરીએ। આ વ્રત કરનારે કથા પહેલા કળશને પાણીથી પૂરો ભરવો, તેની ઉપર ગોળ અને ચણાથી ભરેલી વાટકી મૂકવી। કથા કહેતી અને સાંભળતી વખતે હાથમાં શેકેલા ચણા અને ગોળ રાખવા। સાંભળનારાઓએ સંતોષી માતાની જય એવો જય જયકાર કરતા રહેવું। કથા સમાપ્ત થયા પછી હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાય માતાને ખવડાવવા। કળશ ઉપર મૂકેલા ગોળ અને ચણા બધાને પ્રસાદ તરીકે વહેંચી દેવા। કથા સમાપ્ત થયા પછી અને આરતી પછી કળશનું પાણી આખા ઘરમાં છાંટવું અને બાકીનું પાણી તુલસીના ક્યારામાં પધરાવવું। માતાજી ભાવના ભૂખ્યા છે, તેમાં ઓછા વધારેનો કોઈ વિચાર નથી, તેથી જેટલું બની શકે તેટલો પ્રસાદ અર્પણ કરી શ્રદ્ધા અને પ્રેમથી પ્રસન્ન મનથી વ્રત કરવું જોઈએ। વ્રતના ઉદ્યાપનમાં 2.5 શેર ખાજા, ચણાનું શાક, મોણવાળી પૂરી, ખીર અને નૈવેદ્ય રાખવા। ઘીનો દીવો પ્રગટાવી સંતોષી માતાની જય જયકાર બોલી નાળિયેર ફોડવું। આ દિવસે 8 છોકરાઓને ભોજન કરાવવું। જો ઘરમાં દેવર, જેઠ કે ઘરના જ છોકરાઓ હોય તો તેમને બોલાવવા। જો કુટુંબમાં ન મળે તો બ્રાહ્મણોના, સંબંધીઓના કે પડોશીના છોકરાઓને બોલાવવા। તેમને ખટાશવાળી કોઈ વસ્તુ આપવી નહીં અને શક્તિ મુજબ દક્ષિણા આપી ભોજન કરાવવું। કથા પ્રારંભ। એક સમયની વાત છે કે એક નગરમાં કાયસ્થ, બ્રાહ્મણ અને વૈશ્ય જાતિના 3 છોકરાઓ વચ્ચે પરસ્પર મિત્રતા હતી। તે ત્રણેયના લગ્ન થઈ ગયા હતા। બ્રાહ્મણ અને કાયસ્થના છોકરાઓનું આણું ગૌના પણ થઈ ગયું હતું, પરંતુ વૈશ્યના છોકરાનું આણું થયું નહોતું। એક દિવસ કાયસ્થના છોકરાએ કહ્યું, હે મિત્ર, તું મોકલાવા આણું કરીને તારી પત્નીને ઘરે કેમ નથી લાવતો? સ્ત્રી વગર ઘર કેવું સૂનું લાગે છે। આ વાત વૈશ્યના છોકરાને ગમી ગઈ। તે કહેવા લાગ્યો કે હું અત્યારે જ જઈને મોકલાવા લઈ આવું છું। બ્રાહ્મણના છોકરાએ કહ્યું કે અત્યારે ન જઈશ, કારણ કે શુક્ર અસ્ત થઈ રહ્યો છે, જ્યારે ઉદય થાય ત્યારે જઈને લઈ આવજે। પરંતુ વૈશ્યના છોકરાને એવી જીદ થઈ કે તે કોઈ પ્રકારે માન્યો નહીં। જ્યારે તેના ઘરના લોકોએ સાંભળ્યું તો તેમણે પણ તેને ખૂબ સમજાવ્યો, પરંતુ તે કોઈ રીતે માન્યો નહીં અને પોતાના સાસરે ચાલ્યો ગયો। તેને આવેલો જોઈને સાસરાવાળા પણ મૂંઝવણમાં પડ્યા। જમાઈના સ્વાગત સત્કાર કર્યા પછી તેમણે પૂછ્યું કે તમારું આવવું કેવી રીતે થયું? વૈશ્યપુત્ર કહેવા લાગ્યો કે હું મારી પત્નીને તેડવા માટે આવ્યો છું। સાસરાવાળાએ પણ તેને ખૂબ સમજાવ્યો કે આ દિવસોમાં શુક્ર અસ્ત છે, ઉદય થાય ત્યારે લઈ જજો, પરંતુ તેણે એક ન સાંભળી અને પોતાની પત્નીને લઈ જવાનો આગ્રહ રાખ્યો। જ્યારે તે કોઈ રીતે માન્યો નહીં ત્યારે તેમણે લાચાર થઈને પોતાની પુત્રીને વિદાય કરી। વૈશ્યપુત્ર પોતાની પત્નીને રથમાં બેસાડીને પોતાના ઘર તરફ નીકળી પડ્યો। થોડી દૂર ગયા પછી રસ્તામાં તેના રથનું પૈડું તૂટી ગયું અને બળદનો પગ તૂટી ગયો। તેની પત્ની પણ નીચે પડી ગઈ અને ઘાયલ થઈ ગઈ। જ્યારે આગળ ચાલ્યા તો રસ્તામાં ડાકુઓ મળ્યા। તેની પાસે જે ધન, વસ્ત્ર અને આભૂષણ હતા તે બધું તેમણે લૂંટી લીધું। આ પ્રકારે અનેક કષ્ટોનો સામનો કરીને જ્યારે પતિ પત્ની પોતાના ઘરે પહોંચ્યા તો આવતાની સાથે જ વૈશ્યના છોકરાને સાપે કરડ્યો। તે મૂર્છિત થઈને પડી ગયો। ત્યારે તેની પત્ની અત્યંત વિલાપ કરી રડવા લાગી। વૈશ્યએ પોતાના પુત્રને વૈદ્યોને બતાવ્યો તો વૈદ્યો કહેવા લાગ્યા, આ 3 દિવસમાં મૃત્યુ પામશે। જ્યારે તેના મિત્ર બ્રાહ્મણને ખબર પડી ત્યારે તેણે કહ્યું, સનાતન ધર્મની પ્રથા છે કે જે સમયે શુક્ર અસ્ત હોય ત્યારે કોઈ પોતાની પત્નીને લાવતું નથી, પરંતુ આ શુક્ર અસ્ત સમયે સ્ત્રીને વિદાય કરાવીને લાવ્યો છે। આ કારણે આ બધા વિઘ્નો આવ્યા છે। જો આ બંને પાછા સાસરે ચાલ્યા જાય અને શુક્ર ઉદય થાય ત્યારે ફરી આવે તો ચોક્કસપણે વિઘ્ન ટળી શકે છે। શેઠે પોતાના પુત્ર અને તેની પત્નીને તરત જ પાછા તેના સાસરે મોકલી દીધા। ત્યાં પહોંચતા જ વૈશ્યપુત્રની મૂર્છા દૂર થઈ ગઈ અને સામાન્ય સારવારથી જ તે સર્પવિષથી મુક્ત થઈ ગયો। તે પોતાના સાસરે સ્વાસ્થ્ય લાભ લેતો રહ્યો અને જ્યારે શુક્રનો ઉદય થયો ત્યારે હર્ષપૂર્વક તેના સાસરાવાળાએ તેને પોતાની પુત્રી સાથે વિદાય કર્યો।
ત્યારબાદ પતિ પત્ની બંને ઘરે આવીને આનંદથી રહેવા લાગ્યા. આ વ્રત કરવાથી અનેક વિઘ્નો દૂર થાય છે. મિત્રો, આશા છે કે માં સરસ્વતીની આ દિવ્ય કથા અને પૂજાવિધિ તમારા જીવનમાં જ્ઞાનનો નવો પ્રકાશ ફેલાવશે. જો તમને આજનો આ ભક્તિમય વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક જરૂર કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ માં શારદાના આશીર્વાદ મેળવી શકે. ભક્તિ, જ્ઞાન અને સંસ્કારના આવા જ વિડીયો મેળવવા માટે તમારી પોતાની ચેનલ નિલેશ આરતી વ્લોગ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી માની ભક્તિનો કોઈ પણ વિડીયો તમારાથી ચૂકી ન જાય. કોમેન્ટ બોક્સમાં પૂરા શ્રદ્ધાભાવથી જય માં સરસ્વતી લખી માના આશીર્વાદ મેળવજો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. માં શારદા તમારા અને તમારા પરિવારનું સદાય કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.